હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે આપ તમામનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે તમારા માટે ફાઇનલી ચેપ્ટર નંબર 5 એટલે કે ક્રમ કસોટી લઈને આવ્યા છે. તો મિત્રો, જો તમે આપણા 4 ચેપ્ટર રિઝનિંગના પૂર્ણ કરેલા છે તે ન જોયા હોય તો તમે આપણી પ્લે લિસ્ટની અંદર જઈ અને જોઈ શકો છો, જે સંપૂર્ણપણે આપણે કવર કરેલા છે. તો આજે આપણે જોવાના છે ક્રમ કસોટી. અને ક્રમ કસોટીમાં શરૂઆત ક્યાંથી કરશું? તો પહેલા આપણે મિત્રો પાયાની સમજ જોઈશું. ત્યાર પછી ટાઈપ વાઇઝ પ્રશ્ન એટલે કે કુલ સંખ્યા શોધવી. એની અંદર પણ મિત્રો કુલ સંખ્યાની અંદર પણ તમને કેવી રીતના આપશે કે એક ક્રમ આપેલો હશે બંને બાજુથી ટોટલ સંખ્યા શોધવાની. ત્યાર ઉપરાંત એક બાજુથી ક્રમ આપેલો હશે અને બીજી બાજુથી ક્રમ આપેલો હશે, ટોટલ સંખ્યા શોધવાની. અને ત્રીજી ટાઈપમાં એટલે કે તમને ટોટલ સંખ્યા આપેલી હશે અને એક બાજુનો ક્રમ આપેલો હશે અને બીજી બાજુનો ક્રમ શોધવાનો રહેશે. તો આ ટાઈપના આજે આપણે પ્રશ્ન કવર કરવાના છે. તો મિત્રો, આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ કે પહેલા આપણે શું જોઈશું? તો પહેલા ક્રમ કસોટીની અંદર પાયાની સમજ જોઈશું. પાયાની સમજ એટલે શું? તો આપણે એક વસ્તુ પ્રશ્ન થાય કે આપણે કોઈ જગ્યાએ એવું આપેલું હોય કે ડાબી બાજુથી જમણી બાજુથી એટલામો ક્રમ છે, એટલામાં આ બાજુથી ક્રમ છે, આગળથી એટલામો ક્રમ છે, અથવા તો અંતથી શરૂઆતથી. તો આને આપણે મિત્રો કેવી રીતના દર્શાવવું તેના વિશે જોઈએ. તો આ અગત્યના શબ્દો છે જમણી અને ડાબી બાજુ, ત્યાર પછી આગળ પાછળ, ત્યાર પછી શરૂઆત અથવા તો અંતથી, ત્યાર પછી પહેલેથી અથવા તો છેલ્લેથી, ત્યાર પછી ઉપરથી અથવા તો નીચેથી. આ રીતના આવા શબ્દ તમને આપેલા હશે. હવે તેનું આપણે જોઈએ તો પહેલું જ આપણે જોઈએ કે ભાઈ ડાબી બાજુથી. તો ડાબી બાજુથી કેવી રીતના આપણે દર્શાવવું? તો હંમેશા આપણે જોયેલું છે કે આપણો જમણો હાથ કઈ બાજુ છે? તો આ બાજુ જમણો હાથ છે. તો જમણી બાજુ કઈ આવશે? આ રીતના એક લાઈન દોરી નાખીએ. કાંઈ એક રીતના આ એક જાતની રેખા આપેલી છે. શું આપેલી છે? એક જાતની રેખા આપેલી છે. તમને આપેલું હશે કે કોઈ વિદ્યાર્થી આની અંદર ક્રમ કેવી રીતના દર્શાવો? તો આ બાજુ તમારે મિત્રો કઈ દર્શાવવાની? તો આ બાજુ તમારે જમણી બાજુ દર્શાવવાની. અને તમારો ડાબો હાથ છે તો તે બાજુ કઈ દિશા દર્શાવવાની? તો તે રીતના ડાબી દર્શાવવાની. તો હવે આગળ અને પાછળ. તો આ ડાબી બાજુ છે ત્યાં તમે મિત્રો આગળથી શરૂઆત કરી શકો. આ બાજુ આપણે શું દર્શાવવાની? આગળ દર્શાવવાની. અને આ બાજુ એટલે કે લાસ્ટ જમણી બાજુ એટલે પાછળ દર્શાવવાનું. ત્યાર પછી પહેલેથી એટલે આગળથી મિત્રો અહીંયા પહેલેથી શરૂઆત, પહેલેથી, અને આ બાજુ અંતથી, અંતથી. ત્યાર પછી મિત્રો આ બાજુ જો પ્રશ્ન જોઈએ તો શરૂઆતથી અને અંતથી. અહીંયા શરૂઆતથી મિત્રો, શરૂઆતથી, અંતથી. ત્યાર પછી જોઈએ તો પહેલેથી, પહેલેથી અને લાસ્ટની અંદર આ બાજુ છેલ્લેથી, છેલ્લેથી. આવી રીતના તમારે દર્શાવવાનું. આ સંખ્યાની રેખામાં તમને કોઈ પણ રીતના દર્શાવવામાં આવશે. જે રીતના આપણે ઉદાહરણ જોશું ત્યારે આપણે જોશું તમને. અને હવે ત્યાર પછી એક આ પ્રશ્ન કે ઉપર અને નીચેથી. તો આને કેવી રીતના દર્શાવવું સંખ્યા? તો આને કેવી રીતના મિત્રો દર્શાવવામાં આવશે? તો આને આપણે આવી રીતના દર્શાવવામાં આવશે. એટલે કે આ રીતના પટ્ટી દોરવામાં આવશે. આ રીતના એટલે કે આ રીતના મિત્રો દોરવામાં આવશે. તો અહીંયા આપણે ઉપર દર્શાવશું, ઉપરથી ક્રમ હશે અને અહીંયા નીચેથી ક્રમ હશે, અહીંયા નીચેથી ક્રમ હશે. આવી રીતના તમારે સંખ્યા એટલે કે સંખ્યા રેખાખંડ તમારે શું કરવાનું? સંખ્યા રેખાને આવી રીતના દર્શાવવાની. તો મિત્રો, આ પાયાની સમજ હતી. તેમાં તમને આવા શબ્દ આવી શકે જમણેથી, ડાબેથી, આગળથી, પાછળથી, શરૂઆતથી, અંતથી, પહેલેથી, છેલ્લેથી, ઉપરથી અને નીચેથી. આ પ્રકારના શબ્દનો ઉપયોગ થઈ શકે. તો મિત્રો, આ પાયાની સમજ બાદ હવે આપણે શું કરશું? તો હવે આપણે ચેપ્ટરને ઉદાહરણ દ્વારા વિસ્તૃતમાં સમજીએ. તો ઉદાહરણ આપણે પહેલું જ આપેલું છે કે પ્રશ્ન કેવી રીતના આવી શકે? તો અહીંયા તમને પ્રશ્ન છે કે કુલ સંખ્યા શોધવાની. કેવી રીતના ટાઈપ? તો કુલ સંખ્યા શોધવાની ટાઈપનો તમને પ્રશ્ન આવી શકે, જે આપણે ટાઈપ જોવાનો છે. તો એમાં કેવી રીતના એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ટોટલ બરાબર જમણી બાજુ અથવા તો ડાબી બાજુ -1. અથવા અહીંયા તમે એવું પણ કહી શકો ટોટલ એક ક્રમ આગળથી આપેલો હોય, પાછળથી આપેલો હોય, શરૂઆતથી આપેલો હોય, અંતથી આપેલો હોય, પહેલેથી આપેલો હોય, છેલ્લેથી આપેલો હોય અને ઉપરથી આપેલો હોય, નીચેથી આપેલો -1. આ ટોટલ સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. હવે એની અંદર પણ આપણે જોઈએ તો બંને બાજુથી ક્રમ આપેલો હશે. કોઈ એવું ઉદાહરણ હશે કે જેની અંદર તમને બંને બાજુથી ક્રમ આપેલો છે. કેવી રીતના? અહીંયા જ જોઈએ મિત્રો આ ઉદાહરણની અંદર. તો એની અંદર બંને બાજુથી ક્રમ આપેલો છે. જો એક સાઈડથી અને બીજા સાઈડથી ક્રમ આપેલો છે અને ટોટલ શોધવાનો છે.
અને ક્યારેક એવું બનશે, એવું એટલે કે આની અંદર ક્યારેક એવું હશે કે કોઈ પણ જગ્યાએથી તમને એક બાજુથી ક્રમ આપેલો હશે કે તમે આ બાજુથી લ્યો, આ બાજુથી લ્યો, બંને બાજુથી ક્રમ સરખો હશે તો એમાં કુલ સંખ્યા શોધો. એવી રીતના આ ટાઈપની અંદર પ્રશ્ન આવશે. ત્યાર પછી બીજી ટાઈપ જોશું તો તેમાં કુલ સંખ્યા આપેલી હશે, એક બાજુ રાઈટ હશે અથવા તો જમણી બાજુ, ડાબી બાજુ અથવા તો આગળ અથવા તો પાછળ એક ક્રમ આપેલો હશે અને એક ક્રમ શોધવાનો હશે. તો આપણે પહેલું જ ઉદાહરણથી શરૂઆત કરી દઈએ. પહેલું ઉદાહરણ કે કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ કેટલામો 13મો છે. 13મો હોય તો લાઈનમાં કેટલી સંખ્યા હશે? તો આપણે મિત્રો આ સંખ્યા રેખા દોરીએ. તો અહીંયા આપણે શરૂઆત કરી મિત્રો, તો આ બાજુથી એટલે કે આ જમણી બાજુ થઈ, કઈ બાજુ થઈ મિત્રો? આ ડાબી બાજુ થઈ, અથવા તો આગળથી પાછળથી કોઈ પણ આપેલું હોય તો આ ડાબી બાજુ થઈ, અને આ શું થઈ? જમણી બાજુ. હવે શું એમણે કીધેલું છે? તો તમે કોઈ બાજુથી ચાલુ કરો. શું કીધું? કોઈ પણ બાજુથી ચાલુ કરો. આ બાજુથી ચાલુ કરો તો કેટલામો ક્રમ છે? જમણી બાજુથી શરૂઆત કરો તો તમારો 13મો ક્રમ છે. કેટલામો? 13મો ક્રમ. આ જમણી બાજુથી અહીંયા બે વચ્ચે તમારો 13મો ક્રમ થાય. તો એવી રીતના તમે ડાબી બાજુથી શરૂઆત કરો. કઈ બાજુથી? ડાબી બાજુથી. તો તમારો ક્રમ કેટલામો થાય? તો પણ તમારો ક્રમ 13મો થાય. શું થાય? ડાબી બાજુથી શરૂઆત કરો તોય 13 થાય અને જમણી બાજુથી શરૂઆત કરો તો પણ 13 થાય. હવે આની અંદર કેવી રીતના જોઈશું? અહીંયા 13મો ક્રમ હોય તો આ બાજુ કેટલા વ્યક્તિ હશે? આ બાજુ તો અહીંયા વચ્ચે કેટલા વ્યક્તિ હશે? તો અહીંયા 12 વ્યક્તિ હશે. કેટલા હશે? 12 વ્યક્તિ હશે. એવી રીતના અહીંયા પણ એવું જ હશે. અહીંયા 13મું સ્થાન હશે તો અહીંયા આની વચ્ચે કેટલા હશે વ્યક્તિ? તો આની વચ્ચે પણ 12 વ્યક્તિઓ હશે. તો હવે મિત્રો શું કીધેલું છે? તો અહીંયા તમને કીધેલું છે કે લાઈનમાં ટોટલ સંખ્યા શોધો, એટલે કે કુલ કેટલા વ્યક્તિઓ છે તે શોધવાનું છે. આ સૂત્રથી પણ સોલ્વ થઈ શકે છે અને શોર્ટકટથી પણ થઈ શકે, પણ આપણે સૂત્રથી જોઈએ તો આપણે ટોટલ બરાબર શું આપેલું છે? તો રાઈટ પ્લસ લેફ્ટ, એટલે કે રાઈટ પ્લસ લેફ્ટ, અને શું આપેલું છે? +1. શું આપેલું છે? નહીં, -1 આવશે. -1. હવે સૂત્રમાં મૂકીએ તો જમણી બાજુથી કેટલામો ક્રમ છે? 13મો છે. તો જમણી બાજુથી કેટલામો 13 થયો? આપણો 13મો ક્રમ છે તો 13મો. પછી ડાબી બાજુથી કેટલામો ક્રમ છે? તો ત્યાં 13મો ક્રમ છે અને +1, એટલે 13 ને 13 કેટલા થશે? 24 થશે. +1 એટલે 27 થશે. તો આ રીતના તમે માઇનસ હશે મિત્રો, એક માઇનસ કરવાનું થશે. તો આ રીતના તમે સૂત્રથી પણ સોલ્વ કરી શકો, પણ મારું એવું માનવું છે કે સૂત્ર કરતા તમે સિમ્પલ એ રીતના સોલ્વ કરી શકો. કેવી રીતના? તો 12 આ બાજુ છે, 12 આ બાજુ છે અને 12 આ બાજુ છે. કેટલા થયા? 12 ને 12 24. કેટલા થયા? 12 ને 12 24. એટલે કે 12 આ પેલી બાજુ +12 જમણી બાજુ, એટલે કેટલા થયા? 12 દુ 24 થયા. અને એક આ પોતે, એક આ વ્યક્તિ પોતે, એટલે +1, એટલે કેટલા થયા? +1 એટલે 25 થયા. કેટલા થયા? તો આવી રીતના તમે સીધું પરીક્ષાની અંદર લઈ શકો. સૂત્ર મૂકવા કરતા આ બેસ્ટ મેટર છે, બરાબર. બાકી તમે સૂત્ર મૂકશો તો આ બાજુથી 13 ને આ બાજુથી 13, 24 અને -1 એટલે 25 થશે. સૂત્ર દ્વારા પણ આ રીતના થશે. 13 + 13 -1 થશે. ટોટલ શોધવાનું સૂત્રથી કોઈ કે સૂત્રથી તો આ રીતના થશે. 13 ને 13 કેટલા થશે? 24 થશે. -1 થશે એટલે કેટલા થશે? 25 થશે. આ રીતના પણ તમે જવાબ લઈ શકો. પણ આ રીતના મિત્રો તમે જવાબ લે વ્યવસ્થિત રીતના તો જવાબ આવી જાય. તો આ પ્રથમ ટાઈપ હતી કે જેની અંદર તમને બંને બાજુથી તમારો ક્રમ આપેલો હશે અને ટોટલ સંખ્યા શોધવાની હશે. હવે આપણે તેની અંદર પણ એક બીજી ટાઈપના જોશું કે તેની અંદર પ્રથમ ઉદાહરણ સોલ્વ કરીએ જે કેમાં પૂછવામાં આવેલો છે. તો તેમાં કોન્સ્ટેબલ 2015 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે તૈયાર પછી જોઈએ તો ઉદાહરણ 2. તો ઉદાહરણ 2 ની અંદર શું આપેલું છે? તો તમને એક બાજુથી ક્રમ આપેલો છે અને બીજી બાજુથી એટલે રાઈટથી એટલે ડાબેથી અથવા તો જમણેથી ક્રમ આપેલો હશે અને ટોટલ સંખ્યા શોધવાની હશે. તો કેવી રીતના મિત્રો? તો આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ છે મહુવા નામની છોકરી એટલે એક શેડેથી 7મા ક્રમે છે અને બીજા શેડેથી 11મા ક્રમે છે. તો હરોળમાં કુલ કેટલા હશે? હરોળમાં કુલ કેટલા હશે? કેમાં પૂછાયેલો છે? તો રેલવેની અંદર પૂછાયેલો છે. રેલવેની અંદર 2021ની જે એક્ઝામ લેવામાં આવી તેમાં પૂછવામાં આવ્યું. તો આપણે દાખલો સોલ્વ કરીએ મિત્રો. તો મહુવાનું અહીં આપેલું છે. તો અહીંયા શું આપેલું છે? તો એક બાજુથી એટલે કે આપણે એક છેડેથી ગમે છેડેથી કીધેલું છે. તો આપણે અહીં જોઈએ કે જમણી બાજુ ને અહીંયા આપણે ડાબી બાજુ લઈ લઈએ.
હવે એક છેડેથી એટલે કે એક છેડેથી 7મા ક્રમે છે. આપણે જોઈ લઈએ કે ડાબી બાજુથી 7મા ક્રમે છે. અહીંયા ડાબી બાજુથી 7મા ક્રમે છે. કેટલામા ક્રમે? ડાબી બાજુથી 7મા ક્રમે છે. અને બીજા છેડેથી એટલે કે જમણી બાજુથી કેટલામા ક્રમે છે? 11મા ક્રમે છે. તો આ બાજુથી કેટલામા ક્રમે છે? 11મા ક્રમે છે. તો આની બેની વચ્ચે કેટલા હશે? સ વ્યક્તિ હશે. તો એવી રીતના આ બંનેની વચ્ચે કેટલા વ્યક્તિ હશે? તો આ બંનેની વચ્ચે 10 વ્યક્તિ હશે. તો સ આ અને 10 આ એટલે કે 6+10 અને આ જે સ્થાન છે તે 2 વખત આવેલું એટલે 2 વખત સ્થાન હોય તો 1 વખત લેવાનું. તો શું થશે? +1 એટલે કેટલા જવાબ થયું? એટલે કે 17 થશે. કેટલા થશે? 17 થશે. તો આવી રીતના પણ તમે શોધી શકો. અને હવે સૂત્રની વાત કરીએ તો સૂત્રમાં પણ આપણે મૂકી શકીએ કે ટોટલ બરાબર લેફ્ટ રાઈટ -1. તો હવે જોઈએ તો આ બાજુથી કેટલામો ક્રમ હતો? તો આ બાજુથી ડાબી બાજુથી 7મો ક્રમ છે પ્લસ જમણી બાજુથી કેટલામો ક્રમ છે? તો જમણી બાજુથી 11મો ક્રમ છે અને -1 એટલે કેટલા થશે? 17 ને 18 -1 એટલે 17 થઈ ગઈ. આ રીતનો તમારો જવાબ આવી શકે. સૂત્ર દ્વારા પણ જવાબ આવી શકે અને સિમ્પલ એ રીતના તમે સોલ્વ કરી શકો. તો આ ટાઈપ 2 નંબરની ટાઈપ હતી કેવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. હવે ટાઈપ નંબર 3. તો ટાઈપ નંબર 3 ની અંદર શું આપેલું છે? તો ટાઈપ નંબર 3 ની અંદર તમને ટોટલ સંખ્યા આપી દીધેલી હશે અને ત્યાર પછી આગળથી અથવા તો પાછળથી ક્રમ આપેલો હશે અથવા તો ડાબી બાજુથી જમણી બાજુથી કોઈ પણ પ્રકારનો ક્રમ આપેલો હશે. તો આપણે દાખલો સોલ્વ કરીએ. તો અહીંયા તમારે મિત્રો શું કરવાનું છે? તો અહીંયા તમે ટોટલ આપેલા છે. ટોટલ તો મધુ 29 વિદ્યાર્થીઓની વર્ગમાં આગળથી 11મા ક્રમે છે. ક્રમ મેળવ્યો છે તો પાછળથી કેટલામો ક્રમ હશે? કેમાં પૂછાયેલું છે? તો રેલવે 2021માં લેવામાં આવી તેની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આપણે જોઈએ કે મધુ નામની વ્યક્તિ છે. આ કેટલા છે મિત્રો? આ બધાય થઈ અને કેટલા છે? અહીંયાથી લઈ અને અહીંયા સુધી અહીંયા સુધી કેટલા છે? 29 વ્યક્તિ છે. એટલે કે 29 વિદ્યાર્થીઓ છે. 29 વિદ્યાર્થીઓ છે. હવે શું પૂછેલું છે? એક છેડેથી અથવા તો આગળથી કેટલામો ક્રમ છે? તો આગળથી અહીંયાથી આ જોઈએ તો અહીંયાથી આગળથી ક્રમ કેટલામો છે? તો અહીંયા મધુ બેઠેલી છે. કોણ બેઠેલી છે? તો અહીંયા મધુ બેઠી છે. એનો ક્રમ કેટલામો છે આગળથી? તો 11મો ક્રમ છે. કેટલામો? 11મો. અહીંયા 11મો ક્રમ છે. તો આ બેની વચ્ચે કેટલા હશે? તો આ બંનેની વચ્ચે 10 વ્યક્તિઓ હશે. શું હશે? 10 વ્યક્તિઓ હશે. તો હવે શું કરશો આમાંથી? અહીંયા 10 હોય મિત્રો, 10 તો 29 માંથી તમે 10 બાદ કરો તો તમારો સીધો ક્રમ મળી જાય. સીધો આ રીતના મળી જાય. તો 29 હશે તેમાંથી તમે 10 બાદ કરશો તો કેટલા આવશે? તો 19 આવશે. એટલે શું થયું? આ બાજુથી ક્રમ કેટલામો થશે? આ બાજુથી ક્રમ તો આ બાજુથી ક્રમ 19મો થશે અને 18 વચ્ચે બેઠેલા હશે. આ રીતના થશે. અથવા તો તમે સીધું સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. તમારો જવાબ તો મિત્રો મળી જાય કે 19 નંબરના ક્રમ ઉપર છે. હવે સૂત્રથી ઉપયોગ કરો તો એની અંદર શું આવશે? તો જ્યારે ટોટલ આપેલું હશે અને સૂત્રનો ઉપયોગ કરવાનો હશે તો ત્યાં માઇનસ વાળા સૂત્રનો ઉપયોગ થશે. એટલે કે એવી રીતે ટોટલ બરાબર રાઈટ અથવા તો આગળ અથવા તો પાછળ પ્લસ લેફ્ટ +1 શું થશે? +1. તો આની અંદર શું થશે? તો આની અંદર આ બાજુથી કેટલામો ક્રમ છે? તો આ બાજુથી ક્રમ કેટલામો આપેલો છે? 11મો ક્રમ. તો આપણે 11મો ક્રમ પ્લસ લેફ્ટ આ બાજુથી ક્રમ શોધવાનો છે અથવા તો રાઈટ બાજુનો ક્રમ આપેલો છે એટલે કે રાઈટ શોધવાનો છે પ્લસ લેફ્ટનો ક્રમ કેટલામો છે? 11મો છે +1 અને ટોટલ કેટલા આપેલા છે? 29 આપેલા છે. કેટલા? 29. તો આ પહેલી બાજુ આવશે. આ પહેલી બાજુ આવશે તો શું થશે? તો આ બાજુ માઇનસ થશે. તો 29 - 11 તો કેટલા થશે? 29 - 11 એટલે કેટલા થશે? તો 18 થશે અને આ +1 એટલે કેટલા થશે? 19 થશે. તો આ રીતના પણ તમે સૂત્ર દ્વારા પણ તમે જવાબ લઈ શકો છો. તો મિત્રો આવી રીતના તમને કેવી રીતના પ્રશ્ન આવી શકે અથવા તો તમે આ રીતના સિમ્પલી શોધી નાખો તો પણ બેસ્ટ રહે. કેવી રીતના કોઈ પણનો ક્રમ આપેલો હોય જેમ કે 11 ઉપર ક્રમ એક છેઠે આપેલો છે તો તમારે શું કરવાનું? તો એક બાજુથી 11મો ક્રમ આપેલો છે તો મિત્રો 11મો ક્રમ આપેલો હોય તો એટલી તો આપણે સેન્સ હોય ને કે આ બાજુથી 10 હશે. તો હવે ટોટલ કેટલા છે? તો ટોટલ જે સંખ્યા આપેલી હોય 29 તો આ 10 તેમાંથી બાદ કરી નાખો એટલે 19 એટલે સીધો તમારો જવાબ આવી જાય.
આ રીતના શોર્ટકટથી પણ તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. બાકી બે સૂત્ર તો છે જ મિત્રો, કે પ્લસ અને માઇનસનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે પ્લસ વાળા સૂત્રનો ઉપયોગ કરવો. તો આ શું હતું? તો આજે આપણે ક્રમ કસોટીના 3 ટાઈપના પ્રશ્ન જોયા. તો આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.